જિલ્લા કક્ષાએ મળતી ગ્રાન્ટ પર સરકારનો મહત્વનો નિર્ણય છે। વર્ષના અંતે બાકી રહેલી ગ્રાન્ટ સરકારને પરત નહીં કરવી પડે। જિલ્લા કક્ષાએ ડીડીઓ પીએલએ એકાઉન્ટમાં રકમ જમા થશે, જેમાંથી બાકી રહેલા કામો પૂરા કરવામાં આવશે। સામાન્ય વહીવટ વિભાગે આ પરિપત્ર કર્યો છે। એટીવીટી ધારાસભ્યની ગ્રાન્ટ, વિકાસશીલ ગ્રાન્ટ સહિતની બાકી રહેલી ગ્રાન્ટ ડીડીઓ પીએલએ ખાતામાં જમા થશે। સંવાદદાતા હિતલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, હવે જે બાકી રહેલી ગ્રાન્ટ હશે એ સરકારને પરત નહીં આપવી પડે તેવો સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કર્યો છે, શું વિગતો? જી દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ખૂબ મહત્વપૂર્ણ પરિપત્ર છે, કારણ કે માર્ચ મહિનો ચાલે છે ને અંત તરફ માર્ચ મહિનો આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રાન્ટ વાપરવામાં ગ્રાન્ટ પાછી ન આપવી પડે એટલા માટે ગ્રાન્ટ વાપરવામાં અધિકારીઓ ઉતાવળ કરતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બિનજરૂરી ખર્ચ પણ કરવામાં આવતો હોય એ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે। એટલા જ માટે આખરે સરકારે આ પરિપત્ર કરવામાં આવ્યો છે અને સરકારે પરિપત્ર કરીને સ્પષ્ટ કીધું છે કે ગ્રાન્ટ સરકારમાં પરત નહીં લેવામાં આવે। હવે ત્યાં સ્થાનિક કક્ષાએ ટીડીઓ પોતાના પીએલએ એકાઉન્ટ છે એમાં ગ્રાન્ટને જમા કરી શકશે અને બીજી રીતે સારા ઉપયોગમાં તેને વાપરી શકશે। આ પરિપત્ર કરવાથી ગ્રાન્ટ વાપરવામાં બિનજરૂરી ઉતાવળ પણ નહીં થાય અને ગ્રાન્ટ અન્ય જગ્યાએ સારા કામોમાં વાપરી શકાય એવા શુભ આશયથી આ પરિપત્ર કરવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર હિતલ સમગ્ર વિગત બદલ।